અને હવે વડોદરાની વાત કરવી છે। વડોદરામાં ફરી એકવાર કૌભાંડ સામે આવ્યું છે। કોર્પોરેશનની ICDS શાખામાં વોટર કુલર કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે। સિસોટી કૌભાંડ તમને યાદ જ હશે અને હવે વોટર કુલર કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાં તંત્રએ 2 કરોડ 5 લાખની કિંમતના કુલરની ખરીદી કરી। 343 આંગણવાડીમાં આરઓ સાથે મૂક્યા હતા વોટર કુલર। 50% વોટર કુલર બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। 150 વોટર કુલરને તો પાણીનું કનેક્શન જ નથી। પાણીની ટાંકી હોવાથી કુલરમાં ક્યાંથી આવે પાણી? બજારમાં 40,000માં મળતું કુલર 60,000માં ખરીદ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અમદાવાદની પંસુલ મલ્ટી ટ્રેડ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। વોટર કુલર બંધ હોવાથી બાળકો ઘરેથી જ પાણી લાવી રહ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે વિજિલન્સ તપાસની માંગ કરી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ચોક્કસથી વડોદરા શહેરની અંદર 438 આંગણવાડીઓ આવેલી છે। આ આંગણવાડીઓની અંદર 348 જેટલા જે કુલરો નવીન ખરીદવામાં આવ્યા હતા વર્ષ 2024માં। એક જ વર્ષની અંદર તમે જોશો કે વડોદરા શહેરની અંદર અલગ અલગ આંગણવાડીઓની અંદર જે કુલરો ખસ્તા હાલતમાં છે, કેટલીક જગ્યા ઉપર તો પાણીની ટાંકી નથી છતાં પણ કુલરો મૂકવામાં આવે છે। એટલે એક કુલરની કિંમત છે 60,000 રૂપિયા। તો આ ટોટલ જે સર્વે કર્યું અમે તો 2 કરોડ 5,80,000 રૂપિયાની જે કુલર ખરીદવાનું કૌભાંડ થયું છે મસ્ત મોટા પાયે। કારણ કે જે તે સમય પર HOD દેવેશ પટેલ હતા તે સમયે કુલર ખરીદવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે બાળકોની સુખાકારી માટે જ્યારે ગુજરાત રાજ્ય સરકાર સારું વિચારતી હોય અને સારી રીતે સવલતો સુવિધાઓ પૂરી પાડતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ મસ્ત મોટા પાયે જ્યારે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે અમે ખાસ કરીને આજે માંગણી મૂકી છે કે આવનારા દિવસોમાં વિજિલન્સ તપાસ પણ થવી જોઈએ। તો કેટલા સમય પહેલા કુલર લાવવામાં આવ્યું હતું? લગભગ વર્ષ જેવું થયું છે। આવી હાલતમાં છે? બંધ છે? હા, બંધ જ છે। તો બાળકોને પાણી પછી કઈ રીતે આવે? પાણીને બાજુમાંથી ભરી લાવવું કાં તો પછી બાળકો એમના ઘરેથી બાટલ ભરીને આવે છે। આ બાબતે કોઈ રજૂઆત કરી તમે કુલર ચાલુ કરવા માટે તમારા? હા, કરી હતી ને। વડોદરા કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજ્યા બાદ હવે વડોદરાના આરટીઆઈ એક્ટિવિસ્ટની જે આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે કોર્પોરેશન એ ભ્રષ્ટાચારનું પર્યાય છે, તે પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। જે રીતના કોર્પોરેશને શહેરની તમામ આંગણવાડીઓ માટે વોટર કુલર આજથી 1.5 વર્ષ પહેલાં ખરીદ્યા હતા, તે તમામ કુલર છેલ્લા 1.5 વર્ષથી બંધ હાલતમાં છે। જે રીતના તમે જોઈ શકો છો, અત્યારે અમે કારેલીબાગના જલારામનગરમાં આવેલી જે આંગણવાડી છે તેમાં આવ્યા છે કે જ્યાં આંગણવાડીમાં જે ભૂલકાઓ જે છે તે રોજ ભણવા માટે આવે છે, પરંતુ આ ભૂલકાઓને વોટર કુલરમાંથી પાણી પીવાના બદલે તેમને પોતાના ઘરેથી આ જે વોટર બોટલ છે તે વોટર બોટલ લઈને આવવું પડી રહ્યું છે। કારણ એક જ છે કે કોર્પોરેશને 60,000 રૂપિયાની કિંમતનું એક આ વોટર કુલર જે છે, જે કોઈપણ કંપનીના નામ વગરનું છે, તે આંગણવાડીઓમાં આપી તો દીધું, પરંતુ પાણીની ટાંકી જ નથી કે પાણીનો સપ્લાય જ નથી, જેના કારણે આ ટાંકીની અંદર કુલરની અંદર પાણી આવી શકે। મહત્વની બાબત છે કે કોર્પોરેશને આરટીઆઈમાં જે જવાબ આપ્યો છે તેમાં શહેરના 4 ઝોનમાં મળીને જો વાત કરીએ તો 343 જેટલી સ્કૂલમાં 2.8 કરોડના ખર્ચે વોટર કુલર મૂક્યા છે, જેમાંથી 200થી પણ વધારે વોટર કુલર અત્યારે બંધ હાલતમાં છે અને કેટલાક જગ્યાએ તો વોટર કુલર કાગળ પર છે પરંતુ સ્થળ પર નથી। આપ જોઈ શકો છો કે આ પરચેસ ઓર્ડર છે જે જેમ પોર્ટલ પરથી આ વોટર કુલર ખરીદવામાં આવ્યા છે, કે જેમાં જે પંસુલ મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે અમદાવાદની, તેની પાસેથી આ તમામ જે કુલરો છે તેની ખરીદી કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સમગ્ર મામલામાં વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે કે કયા અધિકારી અને કયા વિભાગના તાબા હેઠળ આ વોટર કુલર ખરીદવામાં આવ્યા, આટલો મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। સૌથી મહત્વની બાબત એ છે કે ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં જે સસ્પેન્ડ થયેલા અધિકારી છે દેવેશ પટેલ, તેમના સહીથી અને તેમના અધિકારી ક્ષેત્રની અંદર જ આ તમામ વોટર કુલર ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપો સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે શું આ વોટર કુલરની ખરીદીમાં પણ ફાયર બ્રિગેડના સાધનોની ખરીદી જેવો ભ્રષ્ટાચાર થયો છે, તે સવાલ અહીંયા ઉઠો પામી રહ્યો છે। મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને તપાસની માંગણી કરી છે, ત્યારે જોવું રહ્યું શું મ્યુનિસિપલ કમિશનર આ મામલે તટસ્થ તપાસ કરે છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે છે કે કેમ, તે આગામી સમયમાં ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો જો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ તમામ ઇન્ફોર્મેશન, તમામ માહિતી આપ મેળવી રહ્યા છો। જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ICDSની તમામ આંગણવાડીઓમાં જે પણ કુલર મૂકવામાં આવ્યા છે તે વોટર કુલર ખરીદવામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે।